તમે કઈ જતા રહો. અત્યારે આપણે અંદરપુરા મુકામે છે, તો જોઈ શકો છો અંદરપુરાથી આપણે અત્યારે જે આ ઘોડા દેખાય છે, ઘોડાનો આપ જોઈ શકો છો કે આખું જે દેવસ્થાન છે એ દેવસ્થાનને ઘોડા સ્વરૂપે અહીંયા મૂકવામાં આવેલા છે. અને ઘોડા સ્વરૂપે આ દેવસ્થાનને આપણે એમના કુંભાર છે અને કુંભારથી એમની પાસેથી આપણે જાણીશું કે આ દેવસ્થાન શું છે. અને અહીં આપણી પાસે કુંભાર બી છે, ગામના આગેવાનો છે, પૂજારા છે, અને આ પૂજારાઓ સાથે આપણે જાણીશું આખી મંડળ કે શું કહેવા માંગી રહ્યા છે અને આખી જે જાતર કઈ રીતે થાય છે એનું આખું અહીંયા બનાવવામાં આવેલ છે. અને એની પૂજા અર્ચના કરી અને અહીંયાથી લેવામાં આવે છે, જોઈ શકો છો. પૂજારા છે એમને વિધિ કરી અને આ ઘોડાને પોતે ગ્રહણ કરી ગયા છે. આ જાતર છે એ જાતર 10 થી 15 દિવસે થતી હોય છે. જોઈ શકો છો. કુંભાર છે જેમને આ માટીમાંથી આ દેવસ્થાનના ઘોડા બનાવી આપ્યા, એમનું અહીંયા દેખો એમનું સન્માન કરવામાં આવી રહ્યું છે સાલથી. જોઈ શકો છો. સહયોગ આપવા માતાનું પણ સન્માન કરવામાં. આજે આપણે અંદરપુરા મુકામે છીએ અને ધાનપુર તાલુકાનું દાહોદ જિલ્લાનું આ ગામ છે. અને અત્યારે જે આપણે અહીંયા જાતર પૂજાના જે ઘોડા જોઈ રહ્યા છે અને એ ઘોડા જે આપણા પાસે જે બનાવી આપનાર છે એવા આપણી પાસે ભાઈ છે, એમને મળીએ. સાહેબ આપણું શું નામ? મારું નામ બાબુભાઈ દર્શુભાઈ વરિયા. બરાબર. તો આપણે જે આ જે ઘોડા બનાવ્યા છે એ આપે બનાવ્યા છે? જાતે બનાવ્યા છે. તો આટલા સરસ જે માટીમાંથી ઘોડા બનાવો છે દેવસ્થાનના, તો આ કઈ રીતે તમે બનાવો છો? આ બનાવીને ચાકડા પર બનાવી ઉતારી પછી હાથની કળા છે, ઈષ્ટદેવનું નામ લઈ અમે એનું નામ રટણ કરી પછી એમનું મુહૂર્ત કરીએ અમે. અચ્છા. અમુક દેવ ફલાણા દેવ એ નામો પ્રમાણે એનો અવતાર આપીએ છીએ. કારણ કે પ્રજાપતિ એ દેવોનો વાસ છે, પ્રજાપતિને ત્યાં એટલે અમારે ત્યાં દરેક દેવોનો વાસ રહે. પ્રજાપતિ એટલે દેવોનો વાસ એમના ઘરે હોય. આ મુદ્દાની વાત કરી છે વરિયા સાહેબે કે આ ઘોડા છે એ દેવસ્થાનના નામ લઈ અને પછી બનાવવામાં આવે છે. અને દરેક દેવ કે માતાઓ દેવો પ્રજાપતિને ઘેરે જ વાસ જ હોય છે. અહીંયાથી તમે
લઈ જોઈ પવિત્ર વસ્તુ હોય છે. પવિત્ર વસ્તુ હોય. પવિત્ર અને પ્રજાપતિ એક બ્રાહ્મણ હોય હા કે પછી પ્રજાપતિ એ આવે ચોખડિયાર વસ્તી અત્યારે શુદ્ર માણસ કહેવાય. અચ્છા અમારામાં કોઈ ભેળસેળ મંગત પર ના રાખી હા. એવો દેવોનું અમે નામ લઈ આ દેવોનું કામ કરીએ અમે. બરાબર છે. અત્યારે જે આ ઘોડા બનાવવામાં આવ્યા છે એ ઘોડા કયા ગામના છે? ડુમકારા છે સાહેબ. ડુમકાના ગામના છે. ડુમકારા. તો આ કયા દેવસ્થાનના ઘોડા બનાવવામાં આવે છે? તો પહેલા જે ઘોડો બાબા હડોળનો આવે, પછી બાબા દેવનો આવે, પછી માતાજી આવે, વગાજો આવે, પછી સાદરજો આવે, એવા દરેક નામોનો થોનક હોય એ પ્રમાણે એ ગામ લોકો હમણાં આવી અને ઓર્ડર કરે એ પ્રમાણે અમે દેવસ્થાનનું નામ લઈને પછી ઘોડા બનાવીએ. બરાબર છે. હા તો આ તમામ જે ડુમકા ગામના જે દેવસ્થાનો છે એ દેવસ્થાનોને ઘોડા બનાવેલા છે. હવે અને આજે ઘોડા લેવા આવ્યા છે હાજી હાજી હાજી. તો અહીંયાથી જે વાજતે ગાજતે આપણે લઈ જાય છે ત્યારે તમને પણ આનંદ આવે છે ને. હા, હા. કારણ કે આપણા ઈષ્ટદેવની એક પૂજા થાય એટલે અમને બી આનંદ છે, સામે પબ્લિકને આનંદ છે. એટલે આનંદથી અમે ઉત્સાહથી કામ કરીએ અને ઉત્સાહથી માણસો અમારે ત્યાં આવે છે અને સંતોષકારક કામ કરી આલીએ અમે. અચ્છા કારણ કે બંધાયેલા દેવોના છીએ હા. એટલે અમે દગો ના કરીએ. દગો નહીં આમ થાય. ચોખ્ખું કામ કરી આલીએ. બરાબર છે. ખૂબ સાચી વાત કરી છે. દગો ના થાય. જ્યાં દેવનું કામ હોય ત્યાં દગો દગો ના થાય, હોય. ના થાય. એટલે ખૂબ સાચી વાત છે કે આટલા બધા આમ પ્રજાપતિ ભાઈઓ છે હાજી. તો પણ આપણે ત્યાં એમ કેવી શ્રદ્ધાથી લોકો આવે છે. આવે છે. ખૂબ સરસ. તો અહીંયા આપણે બાબુભાઈ પ્રજાપતિ છે વરિયા સાહેબ છે એમને મળ્યા અને આપણે અંદરપુરા ગામે જ્યારે વરિયા સાહેબ છે ત્યારે તમારે કોન્ટેક કરવો હોય, દેવસ્થાનનું કામ કરવું હોય અને ઘોડાની જરૂર હોય ત્યારે આપણે એમનો સંપર્ક કરીશું. સાહેબ આપણો નંબર, મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર, હા મારું નામ બાબુભાઈ છે, હા. મનસુખભાઈ વરિયા. હા 57 હા. 57 21 તો આ એમનો મોબાઈલ નંબર છે અને આ વિડીયોમાં તમને કેવું લાગ્યું તે જરૂર જણાવશો. મને બાબુભાઈને મળજો. આભાર. આપણે જે દેવસ્થાનના જે ઘોડા બનાવ્યા છે તો આપણે ઓર્ડર આપ્યો ત્યારે કેવું કયા દેવસ્થાનના આપણે ઘોડા બનાવ્યા છે? ઘોડા તો એ નાયા તો બાપા હટોળના, દેવના, માતાજીના, બીજા પાછળ બધા દેવતાના, ખત્રીજીના, મનાતાના, સબના. હા, બધા જ દેવોના અહીંયા ઘોડા બનાવવામાં આવેલા છે. એ ડુમકા ગામના સરપંચ પણ છે. સરપંચ સાહેબ, આ જે દેવસ્થાનનું કામ છે અને આ આપણે કેટલા દિવસથી દેવસ્થાનની પૂજા રચના કરી રહ્યા છે અને આજે લેવા આવ્યા છે? આજે સાહેબ અમે લગભગ આજે 15 દિવસથી આ કામ ચાલુ કર્યું અને 1 મહિનાથી આ કામ ચાલ્યું. પ્રજાપતિને આ દિવસો આપેલા અને આજે અમારું કામ પૂર્ણ થયું. આજે સામે દેખાય છે ખાદરજા કુંવરના ઘોડા છે. આ દેખાય છે ખાદરજા કુંવરનો છે. આજે આપણો ઘોડો દેખાય, તોડનો ઘોડો દેખાશે. આ અમારી કુળદેવીનો ઘોડો છે, એ પણ સામે અમારી નજર દેખાશે. આ જે ઘોડા દેખાશે અમારા ગામધણીના ડુમરાજા કુંવરના ઘોડા દેખાય. જે સાહેબ સામે દેખાય છે અમારા બધું જ દેવોના ઘોડા આવી જાય છે. પરંપરા અમારા આદિવાસીની પરંપરા રીતે અમારા ઘોડા બધા અમે બનાવ્યા છે અને અમારી આદિવાસીઓની પરંપરા રીતે અમે ઉજ ઢોલ ઢમકું લઈ અને બધા રીતે અમે આજે ગાતા ગુથે જવાના છે. અને ખૂબ સરસ. આદિવાસીની જે પરંપરાગત છે, પ્રકૃતિ પૂજક છે, પ્રકૃતિમયથી જે ઘોડા બનાવી અને જે દેવોને પૂજા કરવામાં આવે છે એ આજે અત્યારે આપણે જોઈ રહ્યા છે. ધાનપુર તાલુકાના અંદરપુરા ગામે જે આપણે બધી જ વાતો સાંભળી એના ઉપરથી આપણને પણ એટલું લાગતું હશે કે આખું ગામ અને સગાવાલા અહીંયા ઘોડા લેવા માટે આવેલા છે. દેવોને આજે વાજતે ગાજતે તો આજે ઘોડા લઈ જઈને કેવી રીતે કાર્યક્રમ કરવાના છે? આજે સાહેબ અમે ઘોડા લઈ જઈએ અને પછી અમારે પૂજારા છે અને અમારા ભગત પણ છે અને આ બધા અમે ત્યાં જઈ અને અમારે ગાતે ત્યાં સ્થાપિત કરીને પછી અમે સાંજે સાહેબ મેળો કરીને સવારે એમની જે અમારે આદિવાસી પૂજપાટા કરે અમુક. ખૂબ સરસ. તો આ જે દેવસ્થાનના આજે આપણે ઘોડા લઈ જઈ અને પૂજાપાઠ કરી અને વાજતે ગાજતે દેવોને પ્રસ્થાપિત કરવામાં આવશે, દેવોને આપવામાં આવશે. જે આપણે આગળના વિડીયોમાં સતત બનેલા રહીશું, જોઈશું. આજે આ જાતર પૂજા છે. જાતર પૂજા ગામ લોકોની આ જાતર પૂજા કેટલા વર્ષે કરવામાં આવે છે? જેવો સમય 12 વર્ષે કરવામાં આવે, 8 વર્ષે બી કરવામાં આવે અને 16-20 વર્ષે કરવામાં આવે. ખૂબ સરસ. તો અહીંયા જાતર પૂજા અવશ્ય ગામ લોકો ભેગા મળીને આદિવાસી પરંપરા પ્રમાણે જાતર પૂજા કરતા હોય ત્યારે આજે આપણે મળી રહ્યા છે અંદરપુરા ગામે અને બની રહીશું. આજે વાજતે ગજતે હવે ઘોડાનો લઈ જવામાં આવી રહ્યા છે.
આભાર. જય બાબાદેવ. જય બાબા. સદોરનો વાત છે રાજકીય બોલી સાથે અહીંયા ઘોડાઓ અને હવે પ્રસ્થાન કરવા આવી રહ્યું છે દુર્ગા તરફ. હવે ઘોડાને ઉચકી રહ્યા છે. પ્રસ્થાન કરી રહ્યા છે. ભાઈઓ બધા બોલાવો. વાત છે રાજકીય દેખો અહીંયા કરવામાં ઘોડાને ઢોલ વગાડે એવું નહીં ઢોલ વગાડો ઢોલ વગાડવો પડે ઢોલ વગાડવો પડે
છે.